એ હેતુ ટેન્ટણ. હા બોલ ને. આજે જમવામાં શું બનાવવાની છે? અરે તું કે બનાવી દઉં આજે બોલ. પાવભાજી બનાવ ને. પાવભાજી પણ બધી શાકભાજી ક્યાં લાવેલી છે આજે? નહીં બને. ઓકે, તો પછી ઈડલી સાંભાર ઢોસા. અરે ઢોસામાં બધું ખીરું ને લાવવું પડે, એ પણ નથી લાવેલું, કેવી રીતે બને? ઓકે, તો પછી શું બનાવીશ? રગડા પેટીસ. હા રગડા પેટીસ તો બની જાય, પણ એના માટે ચણા પલાળવા પડે, પણ એ પલાળ્યા નથી ને. તો પછી એક કામ કર, આજે તો છે ને દાળ ભાત શાક લાડુ. હા લાડુ ખાવા છે? પછી લાડુ ખાઈને લાડુ જેવું પેટ કેમ મૂકશો? તો પછી શું બનાવીશ જમવામાં? તું કહેતો હોય ને તો એક મસ્ત સજેશન આપું. હા બોલ. ખીચડી બનાવી દઉં, બહુ મસ્ત મગની દાળની ખીચડી. એ પચવામાં બી એકદમ હલકી, અને રાત્રે સૂતી વખતે જો ખીચડી ખાઈને ઊંઘીએ ને તો બધી જ રીતે સારી, અને ડાયટ માટે તો એકદમ બેસ્ટ. ખરેખર રાત્રે છે ને ખીચડી જ ખાવી જોઈએ, બેસ્ટ. તો ફાઇનલ ને ખીચડી.